સુરતના નાસિરનગરના ભૂતિયા ડેમોલિશનમાં મોટો ખુલાસો થયો। ભૂતિયા ડેમોલિશન મામલે તંત્રએ મૌન તોડ્યું છે। અધિકારીઓએ મોડે કબૂલ કર્યું છે કે પોતે જ કામગીરી કરી હતી। સેન્ટ્રલ ઝોનના ચીફ આશીષ નાયકનું મોટું નિવેદન। રોડ ખુલ્લો કરવાની કામગીરી કરી છે। પોલીસ બંદોબસ્ત માગવાની કામગીરી પાલિકાએ કરી। 30 તારીખે પાલિકાની ટીમ ડિમાર્કેશન માટે ગઈ હતી। રોડ ખુલ્લો કરવાની કામગીરી માટે આ ટીમ ગઈ હતી। આ કાર્યવાહી પાલિકાના નિયમો મુજબ હોવાનું નાયક દ્વારા કહેવામાં આવ્યું। રૂટીન કામગીરી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ડેમોલિશન બાબતે તમામ તપાસ ચાલી રહી હોવાનું નાયક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આ તપાસ પ્રક્રિયાને અમારો સંપૂર્ણ સહયોગ છે તેવું પણ તેમણે કહ્યું। કેટલાક લોકોએ મુદ્દાનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કર્યો। કોઈ ભૂતિયા ડેમોલિશન નથી, કાયદાકીય રીતે કાર્યવાહી કરી છે। કામગીરી બાબતે ગેરસમજ ઊભી કરાઈ રહી છે। કર્મચારીને ભારે માનસિક ત્રાસનો અનુભવ કરી રહ્યા છે। રોડ ખુલ્લો કરવાની કામગીરી કરી હોવાનું સુરત મનપાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આખરે કબૂલ કર્યું છે કે સુરત મનપાના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જ આ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ડિમોલિશનની કામગીરીને રોડ ખુલ્લો કરવાની કામગીરી ગણાવવામાં આવી રહી છે। આ કાર્યવાહી પાલિકાના નિયમ મુજબ કરાઈ હોવાનું અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે। રૂટીન કામગીરી હતી અને પોલીસને જાણ પણ કરવામાં આવી હતી। ડિમોલિશન બાબતે તમામ તપાસ ચાલી રહી હોવાનું આશીષ નાયક દ્વારા કહેવામાં આવ્યું। સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડેમોલિશનમાં મોટો ખુલાસો થયો છે। અધિકારી દ્વારા ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો પહેલા, અને હવે જ્યારે કબૂલાત કરવામાં આવી રહી છે, આ કામગીરીને લઈને ગેરસમજ ઊભી થઈ રહી હોવાનું અધિકારી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। કર્મચારીને ભારે માનસિક ત્રાસનો અનુભવ કરવો પડી રહ્યો છે તેવું કહેવામાં આવ્યું છે અધિકારી દ્વારા। ભૂતિયા ડેમોલિશન મામલે આખરે એસએમસી તંત્રએ મૌન તોડ્યું છે। મનપાના અધિકારીઓ મોડે કબૂલી રહ્યા છે કે એસએમસી દ્વારા જ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જ જે છે કામગીરી કરવામાં આવી હતી। સેન્ટ્રલ ઝોનના ચીફ જે છે આશીષ નાયક તેનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ બંદોબસ્ત માગવાની કામગીરી પાલિકાએ કરી હતી। નગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું, અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે। મામલો સામે આવી રહ્યો છે નાસિરનગરમાં ભૂતિયા ડેમોલિશન, અને હવે મોડે તંત્ર દ્વારા કબૂલાત કરવામાં આવી રહી છે કે એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જ આ સમગ્ર ડિમોલિશનની કામગીરી પાર પાડવામાં આવી હતી। ડિમાર્કેશન માટે થઈને ટીમ ગઈ હોવાનું કહી રહ્યા છે। રોડ ખુલ્લો કરવા માટે થઈને ટીમ ગઈ હતી। આ કાર્યવાહી પાલિકાના નિયમો મુજબ કરાઈ હોવાનું અત્યારે રાગ આલાપવામાં આવી રહ્યો છે। કબૂલાત કરવામાં આવી રહી છે। ડિમોલિશન મામલે તમામ તપાસ ચાલી રહી હોવાનું નાયક દ્વારા કહેવામાં આવ્યું છે। સેન્ટ્રલ ઝોનના જે ચીફ છે આશીષ નાયક તેમનું જે નિવેદન સામે આવી રહ્યું છે। સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલિશન મામલે મોટો ખુલાસો થઈ રહ્યો છે। એસએમસી દ્વારા ફાઇનલી આખરે કબૂલાત કરવામાં આવી રહી છે કે આ જે કામગીરી છે તે એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓની જાણમાં જ કરવામાં